ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા વિલાયત અને દહેજ જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાના ખેડૂત અગ્રણીએ આક્ષેપો કરતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે। વડાપ્રધાનને પાઠવેલ પત્રને અનુસંધાને જીઆઈડીસીની વડી કચેરી દ્વારા જ તપાસ આરંભતા અરજદારને સહી વગરનો પત્ર પાઠવી બોલાવતા શંકા વ્યક્ત કરી હતી। ભરૂચ જિલ્લો ઉદ્યોગોથી ધમધમતો થાય અને રાજ્ય તેમજ દેશ પ્રગતિના પંથે જાય એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત પ્રયાસોનું પરિણામ છે, પરંતુ વાગરાની દહેજ વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીમાં કથિત ભ્રષ્ટાચાર થયાની દિલ્હી સુધી વાગરાના વહિયાત ગામના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે વડાપ્રધાને લેખિત ફરિયાદ કરી હતી। આ અંગે ગાંધીનગર જીઆઈડીસી વડી કચેરીએ પીએમને લખેલ પત્ર સામે તપાસ આરંભી હતી। કચેરીએ અરજદારને સહી વિનાનો પત્ર પાઠવી વડી કચેરીએ આધાર પુરાવા લઈ ફરમાન કર્યું। જીઆઈડીસીના તુગલખી અને સહી વિનાનો પત્ર પાઠવતા અરજદારે આ પત્રને સાચો ગણવો કે કેમ તે સામે સવાલો ઉભા કરી તપાસ ખોટી દિશામાં જતા હોવાના આક્ષેપો કર્યા હતા। તેમણે યોજેલ પ્રેસ વાર્તામાં વધુ જણાવ્યું કે જે વિભાગની એમડી રાહુલ ગુપ્તા સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપો હોય અને તેમના પાસે તપાસ હોય તો ન્યાય કઈ રીતે મળશે? આ તો દૂધનું રખોપું બિલાડીને આપવા બરાબર છે। જો આ જ રીતે જ તપાસ થશે તો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની ખબર કઈ રીતે પડશે? જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં સેચ્યુરેટેડ ઝોન હોય ત્યાં પ્લોટ મેળવવા માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવાના હોય છે। જેટલી હરાજી ઊંચી આવે એટલી રાજ્ય સરકારની તિજોરીમાં વધારો થાય। અરજદારે નિષ્પક્ષ તપાસ કરવા માટે પુનઃ વડાપ્રધાનને પત્ર પાઠવ્યો છે। હવે જોવું રહ્યું કે આગળની કાર્યવાહી કેવી રીતે થાય છે। અમારી આ પત્ર આવ્યા પછી અમે પાછું પ્રધાનમંત્રીશ્રીને 26/12 આ બધા પત્રોની કોપી જોડી અને એક રજૂઆત કરી છે કે આ મુદ્દો સેચ્યુરેટ અને અનસેચ્યુરેટ ઝોન જે જાહેર કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે તો એની નિષ્પક્ષ તપાસ થાય એની માંગણી માટે અમે પ્રધાનમંત્રીશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અમારી અરજ છે કે આના માટે એક નિષ્પક્ષ કમિટી રચાય અને આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણીનું એ થાય એવી અમારી અરજ છે। સરકાર નહીં જાગે તો આપણે કાયદાકીય રીતે કઈ રીતે કાર્યવાહી કરીશું, ક્યાં સુધી લંબાશું? આપણે આ લગતી માહિતી સરકારમાંથી જ મેળવી છે। હવે અત્યારે તો આપણને ગોલ ગોલ ખાતાકીય જવાબ મળે છે। હવે આપને કોઈ પણ કચેરીમાં જવું હોય તો આપણી પાસે એની માહિતી તો પૂરેપૂરી હોવી જ જોઈએ, એટલે માહિતી મળતા આપણે એ પણ પગલું આગળ આપણે કોર્ટનો એ કરીશું। જે પત્રો તમને મળેલો છે કયા આધારે તમને એવું લાગે કે નકલી હોય છે? એ પત્રની અંદર અમારે જોતા પત્રની એ લખે છે જીઆઈડીસી વડી કચેરી અને જે પોસ્ટ છે એ જોતા અંકલેશ્વરથી પોસ્ટ થયો હોય એ રીતનું પોસ્ટનું એ છે કવર, એટલે એના ઉપરથી એવું લાગે છે કે ભાઈ ગાંધીનગરનો પત્ર અંકલેશ્વરથી પણ લખાતો હોય એવું આ તો એ થયું।